ના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ પકડાઈ અને બીએસએફની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ પકડી પાડી. સુરક્ષા એજન્સીઓએ બોટ અંગે તપાસ શરૂ કરી. બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી આવી. તો ક્રીક વિસ્તારમાં બીએસએફે આ સર્ચ હાથ ધર્યું હતું અને જ્યાંથી આ બોટ એ જપ્ત કરવામાં આવી છે. પેટ્રોલિંગ બીએસએફની ટીમ એ કરી રહી હતી અને ક્રીક વિસ્તાર કે જ્યાં સુરક્ષા એજન્સીઓ સતત ગશ્ત એ બીએસએફ લગાવતું હોય છે અને ત્યાં એક બોટ એ પાકિસ્તાની બોટ એ પકડાઈ છે. કચ્છનો એક ક્રીક વિસ્તાર બીએસએફની ટીમ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ પાકિસ્તાની બોટ એ જપ્ત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ બોટ અંગે તપાસ શરૂ કરી છે. બોટમાંથી કોઈ હજુ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી આવી, પણ સવાલો અહીંયા ચોક્કસથી થાય છે કે ક્રીક વિસ્તાર ભારતીય સરહદની અંદર આ પાકિસ્તાની બોટ કેવી રીતે પ્રવેશી. આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્પેશ, કચ્છનો ક્રીક વિસ્તાર કે જ્યાંથી પાકિસ્તાની બોટ પકડાઈ છે, કઈ દિશામાં તપાસ? અલ્પેશ. અંકુર, કચ્છનો ક્રીક વિસ્તાર છે તે સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ત્યારે આ વિસ્તારમાંથી બિનવારસુ પાકિસ્તાની બોટ મળી છે. બીએસએફની બટાલિયન જ્યારે પેટ્રોલિંગમાં હતી તે સમયે બિનવારસુ બોટ મળી આવતા હાલ બીએસએફે બોટનો કબજો લીધો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાંથી બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, માત્ર ફિશિંગ બોટ હોવાનું સામે આવ્યું છે. પરંતુ બોટમાં સવાર કેટલાક લોકો છે તે પાકિસ્તાન તરફ ભાગ્યા હોવાની શક્યતા છે, જેને લઈને બીએસએફે આસપાસના વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અંકુર. બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.